નમસ્કાર ખેડૂત મિત્રો, હરેકૃષ્ણ ફાર્મટેકમાં હું વિરેન ચુડાસમા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે અત્યારે માંગરોળ તાલુકાના સીલ ગામે આવી ગયા છે કે જે આવા પ્રગતિશીલ ખેડૂતો રવિ ભરડાભાઈ કે જેમણે અમારી હરેકૃષ્ણ ફાર્મટેકનું ખાતર એવું મેજિક પ્લસનો ઉપયોગ કરી અને તેની મગફળીમાં ખૂબ સારું પરિણામ મળ્યું છે તેમને। તો અમારા ખેડૂત મિત્રોને રવિભાઈ જણાવો કે આ ખાતર વાપરવાથી તમને શું ફાયદો થયો છે અત્યારે? જય માતાજી ખેડૂત મિત્રો, મારે જીવીસ મગફળીનું બિયારણ છે અને વાવેતર પહેલા પાયામાં મેં મેજિક પ્લસ ખાતર આપેલું હતું। 1.5 વીઘા જેટલું વાવેતર કર્યું છે આ વખતે ટ્રાય કરવા માટે। 1.5 વીઘાના વાવેતરમાં એક થેલી ખાતર આપ્યું। બીજું કઈ મિક્સમાં નાખ્યું છે તમે? નહીં, બીજું કોઈ મિક્સમાં નહીં। તો આ નાખો તમને અત્યારે શું મગફળીમાં ફાયદો દેખાણો છે? મગફળી મારી 20 દિવસ છે સાહેબ, એમાં હજી સુધી પીળાશ આવી નથી। બીજી વાર કે કાળી ફૂગનો જે અટેક હતો મારી મગફળીમાં નથી આવ્યો। બીજું આર્થિક રીતે પણ ખેડૂતને ફાયદો થાય એમ છે। તરકીડી અમારા વિસ્તારમાં તરકીડી શરૂઆતમાં આવે એ મારે તરકીડી આ વખતે જોવા મળી નથી। તો રવિભાઈ આ ખાતરની અંદર આપણે અત્યારે એક વર્ષથી ડીકમ્પોઝ કર્યું ગાયનું છાણ વાપરીએ છીએ, માઇક્રોરાજા વાપરીએ છીએ, ટ્રાઇકોડર્મા કાળી ફૂગ સફેદ ફૂગના બેક્ટેરિયા, નાઇટ્રોજન ફોસ્ફરસ ઝિંક સોલ્યુબલ બધા બેક્ટેરિયા વાપરીએ છીએ। એ નાખીને બનાવ્યું છે આપણે આ ખાતર 25 કિલોનું। તમે 1.5 વીઘામાં થેલી વાપરો, તમને આ ખાતરથી તમને ફાયદો થયો છે અને ઉત્પાદનમાં પણ ફાયદો છે। અને રિવ્યુ લઈ અને મેં આ ટ્રાય કરી છે, આ વખતે હું ખુદ અનુભવ લઈ અને મારું કેવું છે કે અત્યાર સુધી તો ફાયદો દેખાણો છે। તો સર્વે ખેડૂત મિત્રો પણ આ ખાતરની એક વખત જરૂર ટ્રાય કરો। ખેડૂત મિત્રો, જો આવી રીતના રવિભાઈ અમારા ખાતરનો ઉપયોગ કરી અને તેમના પાકની અંદર સારું પરિણામ મળ્યું છે, તો જો આ કોઈ ખેડૂત મિત્રોને ખાતર વાપરવું હોય એટલે તમને તમારા નજીકના સેન્ટરનું એડ્રેસ મળી જશે જ્યાં તમને આ ખાતર અવેલેબલ હશે।